ભક્તો સંસારમાં સંસારના ભોગ ભોગવીને જો મરશું ને, બીજી વાર કહું છું, સંસારના ભોગ ભોગવીને જો મરશું ને તો નરક સિવાય કાંઈ નહીં મળે, એટલું સમજી લેજો. પણ સંસારમાં જો ભગવાન માટે થોડો ત્યાગ કરીને જીવન જીવશો ને તો તમે વૈકુંઠ ધામ મળી જશે, ભગવાનનું ધામ. ભોગથી હંમેશા દુઃખ મળશે અને ત્યાગથી સુખ મળવાનું છે. એટલા માટે ત્યાગ કરો જીવનમાં, ત્યાગથી જીવન જીવવું. બ્રહ્માજી આરતી ઉતારે છે એ ભક્તની. કોઈ એવો વિચાર કરે, કદાચ કોઈ એવો વિચાર કરે કે મને આ 7 દિવસ સુધી હવે ભગવાનની કથા મળી, હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે આપણે હવે ભગવાનની ભક્તિ કરવી છે, બીજું કાંઈ કરવું નથી. બસ આવો કોઈ વિચાર કરે, આવો કોઈ વિચાર કરે કે મારે હવે બસ ભગવાનની ભક્તિ કરવી છે, આટલા દિવસ તો એમનેમ વીતાયા. ઘણા લોકો એ વિચાર કરે કે આટલા દિવસ તો મને ખબર જ નથી કે ભક્તિ કરવી કે ન કરવી, પણ હવે આ 7 દિવસની કથામાં અમારા ગામમાં પહેલી વાર આવા એક સંત આયા કે અમને આ બધી વસ્તુ વીણીને કેટલું સુંદર ભાગવત કથા અમને સમજાવી કે જીવન કેવી રીતે જીવન જીવવાનું છે. તો હવે અમે નક્કી કરીએ કે હવે અમે કાલથી છે ને ભક્તિ કરશું. તો તમારા જીવનમાં 3 ઘટનાઓ ઘટશે અને એ પણ સારી ઘટનાઓ થશે. તમે ખાલી એવો વિચાર કરો કે કાલથી હવે હું માળા કરીશ, કાલથી હું મંદિરે જઈશ, સત્સંગ કરીશ, ભક્તિ કરીશ, 11 કરીશ, ભગવાનની સેવા કરીશ, ભગવાનને ભોગ લગાવીશ, ભગવાનને થાળ ધરાવીશ, આવું હું કાર્ય કરીશ, એવો કોઈ વિચાર કરે ને તો 3 ઘટનાઓ ઘટશે. તમારા જે પિતૃઓ જે ભટકતા થઈ ગયા છે ને એ પિતૃઓને મોક્ષ મળશે. આ પહેલી ઘટના છે. જેટલા પિતૃઓ છે ને, ખાલી એક વસ્તુ કે એવો કોઈ વિચાર કરે કે હવે તો અમને કોઈ ખબર નથી અને એમનામાં 60 વર્ષ જતા રહ્યા, 50 વર્ષ જતા રહ્યા ભક્તિ કર્યા વગર, પણ હવે અમે ભક્તિ કરશું. તો પહેલી ઘટના કે જેટલા આપણા પિતૃઓ ભટકે છે ને એને મોક્ષ ગતિ મળી જાય છે. બીજી ઘટના શું મળે છે? યમરાજજીના ખાતું હોય ને, નરકમાં આપણું ખાતું ચાલે છે અને એ ખાતામાં બધા પાપ અને પુણ્ય લખાય છે. એ આંકડો જો કોઈ વિચાર કરે કે હવે કાલથી હું ભક્તિ કરીશ તો ચિત્રગુપ્ત છે ને એનો ચોપડો છે ને કેન્સલ કરી નાખે છે કે ભાઈ આનો ચોપડો બંધ કરી દો હવે, કારણ કે હવે કાલથી શું કરવાના છે? ભક્તિ કરવાના છે. તો બીજી ઘટના ઘટી અને ત્રીજી ઘટના શું ઘટે? બ્રહ્માજી જે છે ને, 4 મુખવાળા બ્રહ્મા, એ બ્રહ્માજી આપણી માટે આરતીની થાળી તૈયાર કરે, પ્લેટ, દીવો બત્તી બધું તૈયાર કરીને રાખે. કેમ ખબર છે? કે હવે કાલથી ભક્તિ કરવાની ચાલુ કરશે અને ભક્તિ કરીને કાલથી હવે છે ને ભક્તિ કરવાની ચાલુ કરી છે ને હવે ભક્તિ કરીને વાયા બ્રહ્મલોક થી જશે, એટલે મારે બ્રહ્મલોક માંથી જશે એટલે હું એની આરતી ઉતારીશ. એ ભક્તો 3 ઘટનાઓ ઘટે છે. પહેલી ઘટના કે એના પિતૃઓ તરી જાય, બીજી ઘટના કે એના પાપ બળીને ભસ્મ થઈ જાય, ત્રીજી ઘટના એને બ્રહ્માજી એની આરતી ઉતારે છે અને ચોથી ઘટના એની કે એને ભગવાનનું ધામ મળી જાય છે, વૈકુંઠ. અને ત્યાંથી આ જગતમાં ક્યારે આવતો નથી. યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ક્યારે આ જગતમાં આવતો નથી, એ ગીતામાં ભગવાન કહે છે. તો આવી ઘટનાઓ એ વ્યક્તિના જીવનમાં ઘટે છે અને જો પછી ભક્તિ કરે, ગુરુ ધારણ કરે, એની તો વાત જ જવા દો. આવી રીતે ભગવાનની અલગ અલગ ઘટનાઓ વૃંદાવનની અંદર થઈ છે. ભગવાન નાના હતા એટલે વૃંદાવનમાં વાછરડા ચરાવવા જાય અને જ્યારે વાછરડા ચરાવવા જાય એટલે
કોઈ ન જોવે ને એટલે માટી ખાય, માટી ખાવાનું ચાલુ. મૈયા મોરી मैंने माटी नहीं खाई है, हे मां मैं माटी નથી ખાધી. બલરામ અને એના મિત્રો જે પણ છે ને કૃષ્ણના ઘરે જઈને છે ને એની ફરિયાદ નોંધાવતા કે આજે કાનાએ માટી ખાધી છે. અને રોજ ભગવાન માટી ખાય તો એક દિવસ માં યશોદા છે ને પકડી લીધો કે આજે મેં તને રંગે હાથો પકડ્યો છે, તારું મોઢું ખોલ. હવે મોઢામાં માટી ભરી હોય તો ભગવાન કેવી રીતે ફટાફટ ગળે, ધીરે ધીરે ગળી જાય. ભગવાન માટી ગળી જાય છે. ભગવાન માટી ગળે પણ તોય થોડો માલ તો રહે જ. આખો માલ ગળી ન જાય, થોડોક તો માલ રહે. અહીંયા એ જ ઘટના ઘટી કે ભગવાન માટી મુખમાં છે. ભગવાન કેટલું સુંદર દ્રશ્ય. સુખદેવ ગોસ્વામી એનું સ્મરણ કરે છે. આ પાણી પીવડાવવાનું ભાઈ બંધ કરો વચ્ચેથી, આ બધું કેમ ડિસ્ટર્બ કરે છે. આપણે ઘરેથી તો હમણાં 10 મિનિટ થઈ છે, પીને આયા છીએ. બધાનું મન ડિસ્ટર્બ થાય નથી. ક્ષમા કરજો પણ જે નિયમ છે એ તમને હું કહું છું કે ભગવત કથાની અંદર આપણે એટલો આયોજન કર્યું હોય, કેટલો ત્યાગ કર્યો હોય, અને એની માટે જ્યારે કર્યું હોય ને એ વસ્તુ ન મળે તો શું કામનું છે. વિવાહ શેના માટે કરીએ છીએ? સારું ખાવાનું માટે નથી કરતા, પણ વિવાહ એટલા માટે કરીએ છીએ કે આપણે જઈને એક કન્યા અને વરને આશીર્વાદ આપીએ. પણ હવે કેવું થઈ ગયું છે, કોઈ આશીર્વાદ નથી આપતું, ડીશ સારી જોવે ખાલી કે પકોડી મળે છે કે ચાઇનીઝ મળે છે, બસ ખાઈ ખાઈને વાટી. બોલો ચિત્તો ચોલ્લો લખાવાનો છે.